સુરત શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગનો આતંક જોવા મળ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટો રિક્ષા લઈ ફરી રહેલી અને પેસેન્જર તરીકે બેઠેલા વૃદ્ધ અને મહિલા યાત્રીઓ પાસેથી ચતુરાઈથી ઘરેણા તથા રોકડની ચોરી કરતી ગેંગ ખટોદરા પોલીસે પકડી પાડી છે। પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર હાજી લંગડો સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। આ આરોપીઓ પાસેથી 2.81 લાખના રોકડ તથા સોના ચાંદીના ઘરેણાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી સામે ચોરી સહિત મારામારીના 20 જેટલા ગુનાઓ નોંધાયા। ખટોદરા પોલીસે શહેરમાં અવારનવાર રિપોર્ટ થતા એવી ઓટો રિક્ષા લૂંટફાટની ઘટનાઓને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ઝડપાયેલા મુખ્ય આરોપી સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડો અજીઝ શેખે રિક્ષા ચાલક તેમજ અન્ય સાગરીતો સાથે મળીને રિક્ષામાં પેસેન્જરોને નિશાન બનાવવાની લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા।